હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? તો આજે નવા સેલર મિત્રો માટે ઘણા ટાઈમથી કોમેન્ટ હતી, એટલા માટે આજે વિડીયો મેં બનાવી દીધો છે. અને ઘણા સેલર મિત્રોની કોમેન્ટ હતી કે ભાઈ મહિનાના એન્ડમાં જે જીએસટી રિપોર્ટ ડાઉનલોડ કરવાનો આવે એ કઈ રીતે ડાઉનલોડ કરવો. તો આપણે આજે એના માટે વિડીયો બનાવી દીધો છે. અને વિડીયો તમે પૂરો જોજો એટલે એમાં ખ્યાલ આવી જાય કે તમારે કઈ રીતે જીએસટી રિપોર્ટ ડાઉનલોડ કરવાના છે. સૌથી પહેલાં તો તમારે એકાઉન્ટ લોગિન કરી લેવાનું છે અને મેઇન મેનુમાં જવાનું છે. મેઇન મેનુમાંથી પેમેન્ટ સેક્શનમાં જવાનું અને પેમેન્ટ સેક્શનમાં તમને ઉપર ડાઉનલોડ લખેલું બતાવે છે. એ ડાઉનલોડ લખેલું છે એમાંથી 3 ફાઇલ ટોટલ આપણે ડાઉનલોડ કરવાની છે. પહેલું જીએસટી રિપોર્ટ, એમાં યર સિલેક્ટ કરી લેવાનું અને પછી મંથ સિલેક્ટ કરવાનું અને પછી ડાઉનલોડ ઉપર ક્લિક આપશો એટલે ઓટોમેટિક ફાઇલ તમારી ડાઉનલોડ થઈ જશે. આવી ટોટલ 3 ફાઇલ આપણે ડાઉનલોડ કરવાની છે. પહેલું જીએસટી રિપોર્ટ અને પછી ટેક્સ ઇન્વોઇસ ડાઉનલોડ કરવાનો આવશે. ટેક્સ ઇન્વોઇસ તમે કરશો ને એટલે એમાં મંથની ડેટ સિલેક્ટ કરવાના આવશે. એટલે મંથ માર્ચ મહિનાની 1 થી 31 તારીખ સુધી સિલેક્ટ કરી અને સીધું ડાઉનલોડ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે એટલે એ પણ ઓટોમેટિક ડાઉનલોડ થઈ જશે. અને પછી તમારે ત્રીજી ફાઇલ ડાઉનલોડ કરવાની છે, સપ્લાયર ઇન્વોઇસ. તો આપણે એના માટે પણ આપણે યર ને મંથ સિલેક્ટ કરીએ અને ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે તમારી 3 ફાઇલ ડાઉનલોડ થઈ જશે. આ 3 ફાઇલ આપણે સીએને મોકલી દેવાની છે જેથી તમારો જીએસટી ડેટા કમ્પ્લીટ.